પ્રજાસત્તાક દિન નિમિત્તે આ રૂડા અવસરે આપણે મળ્યા છીએ ત્યારે આપણે સારા કામોને તો યાદ કરવા જરૂરી છે। ત્યારે પ્લાસ્ટિક મુક્ત શાળા શ્રી દયાળ પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા દિવસોથી પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે હું આપ સૌને પ્લાસ્ટિક મુક્ત પ્રોજેક્ટ કેવી રીતે અમે કામ કર્યું અને કેવી રીતે એમાં શું હતું તે હું તમને 2 મિનિટ વાત કરું કે મિત્રો આજકાલ પર્યાવરણની અંદર તમે જુઓ તો પ્લાસ્ટિકના ઉપયોગથી બીમારી, વાતાવરણ, હવા, પાણી વગેરે પ્રદૂષિત થઈ રહ્યા છે। ત્યારે આપણી શાળામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શાળાના પ્રાર્થના સંમેલનમાં બાળકોને પર્યાવરણનું મહત્વ સમજાવી પ્લાસ્ટિક મુક્ત કરવાના સંકલ્પ સાથે બાળકો અને શાળાના શિક્ષકો આ અભિયાનમાં જોડાયા હતા। બાળકો દ્વારા પ્લાસ્ટિક એકઠું કરવામાં આવ્યું હતું અને શાળા તથા ગામમાંથી તથા ઘરે નકામો જે પ્લાસ્ટિકનો કચરો હોય તે બાળકોને લાવવામાં કહેવામાં આવ્યું હતું અને બાળકોને ઘરે જે નકામી પ્લાસ્ટિકની બોટલો હોય તે એક દિવસમાં ભેગી કરવાની કરી હતી। તો મિત્રો આ એક જ દિવસમાં આ શાળાના વિદ્યાર્થીઓએ 500 થી પણ વધુ બોટલો એકઠી થઈ હતી, જેમાં બાળકોનો ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ જે પ્લાસ્ટિકનો બોટલો ભેગી કરી તેની અંદર પ્લાસ્ટિકનો કચરો ભરી તે બોટલો રિસાયકલિંગ માટે મોકલવામાં આવી હતી તથા રિસાયકલિંગ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બોટલો અમે અમારી શાળાની અંદર વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે ઉપયોગમાં કરશું। બાળકોમાં આ પ્રોજેક્ટની અંદર ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યમાંથી 200 શાળાના 52,000 થી વધુ બાળકો દ્વારા 3 લાખથી વધુ નકામી પ્લાસ્ટિકની બોટલમાં નકામું પોલિથીન પ્લાસ્ટિક ભરી વર્લ્ડ વાઇડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો, જેમાં તારીખ 29 ડિસેમ્બર 2024 ગાંધીનગર મુકામે પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત શ્રી દયાળ પ્રાથમિક શાળાને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર અને મેડલ શિક્ષણના મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। મિત્રો આ એક સન્માન કરવામાં આવ્યું હતું તે એક સોનેરી તક કહેવાય અને આપણા મહુવા તાલુકાની ફક્ત અને ફક્ત 3 જ નિશાળ હતી, ભાવનગર જિલ્લાની ગણાય તો આપણા તાલુકાનું આ ગૌરવની વાત છે અને આ એક ઐતિહાસિક ઘટના બની હતી, જેના સૌ દયાળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ અને ગામના લોકો આપણે વિશ્વ વિક્રમના સહભાગીદારી બન્યા છીએ। આ અભિયાન હજી ચાલુ જ છે અને હજી આગળ ચાલશે। આવો આજ આ શુભ અવસર પર ભેગા થયા છીએ ત્યારે આપણે આપણું ઘર, ગામ અને શાળા પ્લાસ્ટિક મુક્ત બને તેવા પ્રયાસો કરીએ અને આપ સૌ આ અભિયાનમાં જોડાવ તેવી અમને અપેક્ષા છે। આવો શ્રી દયાળ પ્રાથમિક શાળાના ધોરણ 4 અને 5ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત છે સ્વચ્છ ભારત પ્લાસ્ટિક મુક્ત શાળા થીમ આધારિત ગીત। આપણું ઘર, ગામ અને શાળા પ્લાસ્ટિક મુક્ત બને તેવી અપેક્ષા। આભાર।